મોરિયા મેડિકલ કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ગયા છે। ગઈકાલે સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલની માંગણી સાથે વિદ્યાર્થીઓ હડતાલ પર છે। ત્યારે આ વિદ્યાર્થીઓને મોરિયા મેડિકલ કેમ્પસમાં આજે પ્રવેશ ન અપાયો હતો, જ્યારે વિદ્યાર્થીઓને મારવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યા છે। આ સામે મેનેજમેન્ટનું કહેવું એવું છે કે વિદ્યાર્થીઓની માંગણી ગેરવ્યાજબી છે અને તેઓને મેનેજમેન્ટ દ્વારા માર મરાયો નથી। પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓ ગઈકાલથી જ હડતાલ પર ઉતરી ગયા છે। 18,000 સ્ટાઇપેન્ડની માંગણી અને હોસ્ટેલની માંગણી સાથે આ વિદ્યાર્થીઓ પોતાની ફરજથી અળગા રહી અને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આજે મોરિયા મેડિકલ કોલેજ ખાતે તેઓ કેમ્પસમાં પ્રવેશતા હતા ત્યારે તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને સાથે સાથે કોલેજના મેનેજમેન્ટ દ્વારા માર મરાયાના પણ આક્ષેપ કરાયા છે। આ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ 12,000 રૂપિયા મળે છે અને વિદ્યાર્થીઓ સરકારી કોલેજમાં 18,000 સ્ટાઇપેન્ડ મળે છે। તે 18,000 સ્ટાઇપેન્ડની માંગણી કરી રહ્યા છે। સાથે સાથે હોસ્ટેલની પણ માંગ છે અને આ વિદ્યાર્થીઓની માંગણી ન સંતોષતા તેઓ હડતાલ પર છે, જ્યારે મેનેજમેન્ટ તેમનું સાંભળવા માટે તૈયાર નથી। 2019 બેચના ઇન્ટર્નશિપના વિદ્યાર્થીઓ બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં અમે 2 મહિનાથી સિવિલમાં અમારી ઇન્ટર્નશિપ ચાલુ છે। જે 2 મહિનાથી અમને જેટલા ડ્યુટી અવર વધારે આપ્યા છે અમે અમારું કામ કરીએ છીએ, પરંતુ 2 મહિનાથી અમને અમારું સ્ટાઇપેન્ડ આપ્યું પણ ન હતું અને અમારા જે વર્કિંગ અવર છે એ પ્રમાણે અમને અમારું સ્ટાઇપેન્ડ અયોગ્ય કે ઓછું લાગે છે। એના માટે 1-1.5 મહિના પહેલાંથી અમે લેખિત અને મૌખિક રજૂઆત 4 થી 5 વખત અમારી ઉપર સાહેબને કરી ચૂક્યા છીએ, પરંતુ એક બી વખત એનો જવાબ એ લોકોએ આપ્યો નથી। અને એ કારણથી કાલથી અમે સિવિલ હોસ્પિટલમાં શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરેલ હતા અને કાલે અમે સિવિલમાં આખો દિવસ હડતાલ કરી છે, જેના માટે બી અમારી રજૂઆત સાંભળીને એનો યોગ્ય જવાબ આપવા માટે કોઈ આવ્યું નહોતું અને આવીને પણ અમારી સાથે ધાક ધમકીપૂર્ણ વ્યવહાર કર્યો હતો। અને આજે અમે લોકો મોરિયા અમારી હડતાલ ચાલુ કરવા માટે મોરિયા અમારી કોલેજમાં પહોંચ્યા હતા, જે કોલેજમાં અમે 4-5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ। આજે એ જ કોલેજના દરવાજા ગેટ અમારી બેચ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। અમારી આખી બેચમાંથી 150 જણમાંથી કોઈને પણ અંદર આવવા કે ઘૂસવા દીધા નથી અને એવા અનવેલિડ રીઝન આપ્યા છે કે આજે જાહેર રજા છે અને બધાને આવવા દીધા છે, ખાલી અમારી બેચને અંદર ઘૂસવા નથી દીધી। માટે સવારે 9 થી 1 સુધી 4-5 કલાક સુધી અમારી બેચ આવા તડકામાં 50 ડિગ્રીમાં બહાર તડકામાં નીચે બેઠી રહી છે, તો પણ એ લોકો તરફથી જવાબ આપવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું। ત્યારબાદ રસ્તા ઉપર બેઠા જ અમારા 3-4 વિદ્યાર્થીઓ જોડે એમના મેનેજમેન્ટ કે કોઈ આદમી દ્વારા મારામારી કરીને, બાવળથી મારીને કે હાથ ખેંચીને કે આવા 3-4 વિદ્યાર્થીઓ જોડે મારવાનો પ્રસંગ પણ બન્યો છે। છતાં પણ એ વસ્તુ સાંભળવા કે એ રજૂઆત સાંભળવા કે એનો જવાબ આપવા પણ ઉપરથી કોઈ આવ્યું નથી। એ બાદ અમે ગેટ ખોલાવીને અંદર જઈને બેઠા હતા, કલાક સુધી બેઠા, ત્યારે પણ સાહેબોને અંદર જ હતા તો પણ અમને સાંભળવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું। પાછલા બારણેથી નીકળી ગયા હતા। ગર્લ્સને વોશરૂમ કરવા સુધી પણ કોલેજની અંદર એન્ટ્રી આજે આપવામાં આવી નથી અને એ જ હવે છેવટે કંટાળીને આ બધી વાયોલન્સ માટે કોઈ જવાબદારી લેતું નથી, એટલે હવે કોઈ સાંભળતું નથી રજૂઆત માટે હવે અમારે એથી પણ ઉપર પગલું ભરીને અહીંયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે। અમે લોકો જ્યારે અમે ત્યાં મોરિયા કોલેજ પહોંચ્યા અમારું આંદોલન આગળ અમારી રજૂઆત પહોંચાડવા, ત્યારે અમને એ મેઇન ગેટથી અમને અંદર ના આવવા દીધા। પછી અમે પાછળના ગેટથી અમે પ્રયાસ કર્યો, ત્યાંથી બી અમને રોકી દીધા। તો ત્યાં અમે લોકોએ અમારા બાઇક્સને પાર્ક કરેલું હતું, તે બાઇક્સ અમે પાર્ક કરીને અમે મેઇન ગેટે આવેલા, ત્યાં એમને બાઇક્સ અમારા હટાવવા માંડ્યા। અમે બાઇક્સને નુકસાન ના પહોંચાડે તેથી અમે ત્યાં પહોંચ્યા કે ત્યાં સુધીમાં એક માણસ આવ્યો, એમના મેનેજમેન્ટનો જ માણસ હતો। એ મેનેજમેન્ટના માણસે સીધો એક બાવળ ઉપાડ્યો અને મારવા આવ્યા। એક અમારે 3 થી 4 વિદ્યાર્થીઓ હતા ત્યાં, એ 3-4ને એમને ધમકાયું, હાથ ઉપાડીને બાવળ મારવા ગયા અને ઉપરથી એક લાફો ખેંચવાની અને એમ માર્યો છે, જેથી તે હમણાં બધાને એ વસ્તુ નડે છે કે એવી કેવી રીતે કે તમે તમારા સ્ટુડન્ટ્સને અને ઇન્ટર્ન ડૉક્ટર્સને જે તમારી હોસ્પિટલમાં દિવસ રાત મોર્નિંગ ઇવનિંગ નાઇટ ડ્યુટી કરી રહ્યા છે, તમે એને મારી શકો છો અને હાથ ઉપર। અમારું આંદોલન શાંતિપૂર્વક હતો, અમે ખાલી એન્ટ્રી મેળવવા માંગતા હતા અમારી કોલેજમાં, જ્યાંથી અમે 3 થી 4-5 વર્ષથી અમે અભ્યાસ કરી રહ્યા છીએ।